ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ માણતા માણતા ભાજપ ડિંડોલીના યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની હત્યા થઈ અને આ મામલે હવે મોટો ધડાકો સામે આવ્યો છે। શું તે સમગ્ર વિગત તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં જય દલાલની હત્યા કોઈ અચાનક આવેશમાં આવીને કરાયેલું કૃત્ય નથી, પણ એક અત્યંત ક્રૂર અને સુનિયોજિત ષડયંત્ર છે। વિગતે જો વાત કરીએ તો હત્યાની એ રાત્રે હત્યારાઓ પહેલા જય દલાલની સાથે ડિંડોલી બ્રિજની નીચે અંધારાનો લાભ લઈને દારૂ અને બિયરની મહેફિલ જમાવી નશામાં ચૂર આ ટપોરીઓના મગજમાં કદાચ કાયદાનો ડર નહોતો। આ ગાંધીના ગુજરાતમાં પહેલા તો દારૂબંધીના ધજાગરા ઉડ્યા અને તેના પછી ખાખી વર્દી અને કાયદાના ધજાગરા ઉડ્યા છે। તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જેલના સળિયા પાછળથી છૂટેલી કુખ્યાત ચકલી ગેંગના સાગરીતો ત્યાં હાજર હતા। ચકલી ગેંગને વહેમ હતો કે જય દલાલે જે પોલીસને સાથે મળીને બાતમી આપીને આ તમામ લોકોને જેલ ભેગા કર્યા હતા। હવે આ જ વેરની વસૂલાત કરવા માટે ખૂબ જ ચાલાકીથી જયને પહેલા બિયર પીવડાના બહાને જયને બોલાવવામાં આવ્યો। જયને ક્યાં ખબર હતી કે તે જેમને પરિચિત સમજી રહ્યો હતો એ જેમના કાળ બનીને બેઠા હતા, જે બાદ તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખવામાં આવે છે। મૃતકની માતા જયશ્રીબેન દલાલે આક્ષેપ કર્યો છે કે હત્યાના કરનાર જે મુખ્ય આરોપી છે કિશન ઉર્ફ ચકલી, તે મિલન અને પંકજ પાટીલ હિસ્ટ્રી સીટર ટપોરીઓ છે। આ ચકલી ગેંગ અગાઉ પાસા હેઠળ જેલમાં બંધ હતી અને તાજેતરમાં આજ બહાર આવી છે અને જેલમાંથી છૂટતાની સાથે જ તેમણે જયને ટાર્ગેટ બનાવ્યો છે। માતાએ સિસ્ટમ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે મારા જય માટે પાસા થયો એવું કહીને લોકોએ વેર વાળ્યું, પણ મારો જય કંઈ પોલીસ કે મંત્રી કે કોઈ નથી કે તે પાસામાં એ લોકોને ભરાવી શકે। ટપોરીઓએ માત્ર એક સામાન્ય શંકાના આધારે જ અદાવતમાં રાખીને 21 વર્ષના આ જયની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો મૃતક જયના જે પિતા છે નગીનભાઈ દલાલે પણ ઘટનાની રાતનો જે મોટો ખુલાસો કર્યો છે તે પણ ખૂબ ચોંકાવનારો છે, કેમ કે જે પ્રકારે તેમણે વાત કરી છે એ કોઈ પ્લાનિંગ તરફ નહીં પણ ઘણા લાંબા સમયથી થયેલા વિવાદ અને કાવતરા પર ઇશારો કરી રહ્યો છે। પિતાના અનુસાર કે રાત્રે જય ઘરથી નીકળ્યા બાદ તેના પરિચિત એવા મિલન અને તેના સાગરીતો સાથે બેઠો હતો। મિલને જયને ફોર્સ કર્યો કે આજે તારે અમારે બિયર પીવડાવવી પડશે અને બિયર પીવડાવ। તેણે હોટલ નજીક બિયર અપાવી, પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ દારૂની મહેફિલ તેની જિંદગીની કદાચ છેલ્લી મહેફિલ હશે। પિતાના મુજબ બિયર પીધા બાદ જ અચાનક વાતાવરણ ત્યાં તંગ બની ગયું, બોલાચાલી શરૂ થઈ ગઈ અને તે હત્યારાઓએ ત્યાંથી ભાગવાના બદલે તે જયને ત્યાં છરીના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી અને તેને લોહી લુહાણ ત્યાં જ ફેંકી દીધો। હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે, પહેલાં તો અહીંયા દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે કે ગુજરાતમાં એક તરફ પોલીસ જે છે તે ખૂબ જ ગર્વ અનુભવતી હોય છે કે આ તો દારૂ મુક્ત ગુજરાત છે, સરકાર પણ ઘણીવાર કહેતી હોય છે, પરંતુ હવે જે સુરત છે તે જોવા જઈએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગઢ ગણાય છે, ત્યાં જ હવે દારૂબંધીના ધજાગરા ઉડતા નજરે પડે છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના એવા નેતા ઉપપ્રમુખની હત્યા થઈ જાય છે। હાઈ પ્રોફાઇલ મર્ડર કેસ સામે આવ્યા બાદ સુરત પોલીસ હવે તંત્રમાં દોડધામ મચી ગઈ। પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવીને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એક એવો નવો વળાંક સામે આવ્યો, જેમાં તપાસમાં સામે આવ્યું કે મૃતક જય દલાલ એક સ્થાનિક પોલીસ કર્મી સાથે સતત સંપર્કમાં હતો। હવે પોલીસ આ સ્થાનિક પોલીસ કર્મી સાથેના સંપર્ક અને પાસાની કાર્યવાહીને લિંકને જોડીને અત્યારે તપાસ કરી રહી છે। શું ખરેખર કોઈ માહિતી પોલીસને આપી હતી જયે કે આ માત્ર શંકાના આધારે જ હત્યા થઈ છે? પરિવારના આક્ષેપોના આધારે પોલીસે ઘટના સ્થળે જ્યારે જય પર હુમલો થયો ત્યારે ત્યાં જોયું તે હાજર 2 લોકોની અટકાયત પણ કરી લીધી। આ બંને શંકાસ્પદ લોકોની અત્યારે ગુપ્ત લોકેશન પર અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ હત્યાના મૂળ કારણ સુધી જાણી શકાય અને જે અસલી માસ્ટરમાઇન્ડ છે તેના સુધી પહોંચી શકાય। પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યાકાંડ પાછળ માત્ર વહેમ નહીં પણ દારૂના અડ્ડા અને જૂની ગેંગવોરનો મોટો વિવાદ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જે જગ્યાએ જય દલાલ પર હુમલો કરવામાં આવ્યો તેની બિલકુલ નજીકમાં એક મહિલા બુટલેગર ગેરકાયદેસર દારૂનો અડ્ડો ચલાવતી હોવાની ચર્ચા છે। હવે સવાલ એ થાય છે, પોલીસના નાકની નીચે એવા અડ્ડાઓ કેમ ચાલે છે? એટલું જ નહીં, આ વિવાદ ઘણો જૂનો પણ છે। ગત 11મી ફેબ્રુઆરીના રોજ ચકલી ગેંગના સાગરીતોએ નિખિલ મોરે નામના એક યુવકનું જે છે બાવડું ભાગી નાખ્યું હતું। આ ઘટના બાદથી જ જય દલાલ અને વિસ્તારના સ્થાનિક ટપોરીઓ વચ્ચે દુશ્મનીઓ જે છે વધવાનું ચર્ચાઈ રહ્યું છે। દારૂના સ્ટેન્ડ ચલાવનાર વર્ચસ્વ કમિશન અને આંતરરાષ્ટ્રીય વિવાદના કારણે આ સમગ્ર મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાની દિશામાં પણ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હવે અહીંયા સૌથી મોટો સવાલ એ છે, અત્યારે ક્યાં છે મુખ્ય આરોપી કિશન ઉર્ફ ચકલી, મિલન અને પંકજ પાટીલ?
હત્યાને અંજામ આપીને તરત જ સુરતમાંથી ફરાર થઈ ગયા હતા. સુરત પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દીધી. સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે અને તમામના મોબાઈલ લોકેશન ટ્રેક કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસ સોર્સ તરફથી જે ખબર મળી રહી છે તે મુજબ હત્યારાનું છેલ્લું લોકેશન મહારાષ્ટ્રના જંગલગાંવ આસપાસ મળી આવ્યું છે. આરોપીઓ મહારાષ્ટ્ર ભાગી છૂટ્યા હોવાની જે છે આશંકા સુરત પોલીસ અને કમિશનર સૂચનાથી તુરંત જ 4 અલગ અલગ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે અને તેમાંથી એક ટીમ તાત્કાલિક જલગાંવ રવાના કરી દેવામાં આવી છે અને લોકલ સોર્સ તેમજ બાતમીદારોને પણ હવે સક્રિય કરી દેવામાં આવે છે. પરંતુ આ કેસમાં સૌથી મોટો સવાલ સુરત પોલીસની કામગીરી પર ઊભો થાય છે, કેમ કે જે પ્રકારે આ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને દારૂની મહેફિલ મારતા આ હત્યારાઓએ જે જય દલાલની હત્યા કરી છે તેની સામું હવે ઘણા મોટા આગળના સમયમાં ખુલાસા થાય તેવું લાગે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.